કેશોદના અજાબ ગામે લાભ પાંચમે સેવાકીય પ્રવૃત્તિનું ભૂમિપૂજન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેશોદના અજાબ ગામે આધુનિક અદ્યતન બીમાર ગૌધન સેવા કેન્દ્રનું ભગીરથ કાર્યનો પ્રારંભ થયો છે। સનાતન ધર્મમાં લાભ પાંચમના દિવસે વેપારીઓ ધંધા રોજગારના મુહૂર્ત કરતા હોય છે, ત્યારે કેશોદના અગ્રણી બિલ્ડર ડેવલપર્સ બિપિનભાઈ સુવા નફો મેળવવા લાભ પાંચમના વ્યવસાયિક મુહૂર્ત કરવાને બદલે સેવાકીય પ્રવૃત્તિનો પ્રારંભ કરી જન્મોજન્મનું પુણ્યનું ભાથું બાંધી ધન્યતા મેળવી અન્ય વેપાર ધંધો ભૌતિક સુખ પાછળ દોડતા પૂંજીપતિઓને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે। કેશોદના જીતુભાઈ સુબાની માલિકી કબજા ભોગવટાની કિંમતી ખેતીની જમીન 4 એકર 10 વીઘા જે જમીનમાં સુબા પરિવારના સુરાપુરા ગોપાલ બાપાના સ્થાનક નજીક અજાબ શેરગઢ રોડ પર આવેલી જમીન ગૌવંશ અને બચાવવા અને સાચવવા અને સુબા પરિવારના સુરાપુરા ગોપાલ બાપાની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નોંધાવી દાનમાં આપી લાભ પાંચમના શુભ મુહૂર્તમાં સંતો મહંતો નગર શ્રેષ્ઠીઓ અજાબ શેરગઢ ગામના આગેવાનો સુબા પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ભાગવતાચાર્ય શાસ્ત્રી ઉત્તમભાઈ શાશ્વત ને ઉપાચાર્ય ધ્રુવભાઈ પંડ્યાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગીરથ કાર્યનું ખાતમુહૂર્ત કરાવીને પ્રારંભ કરાવ્યો તો અજાબ શેરગઢ રોડ પર આવેલા સુબા પરિવારના સુરાપુરા ગોપાલ બાપાની વાડીના નામથી ઓળખાતી જગ્યા બિપિનભાઈ સુબાની જમીન આશરે 10 વીઘા કિંમતી ખેતીની જમીન લાભ પાંચમના દિવસે બગદાણા બજરંગદાસ બાપાના આશીર્વાદથી સુરાપુરા ધામ ગોપાલ બાપાની અસીમ કૃપાથી આ ખેતીની જમીન જીવદયાના કાર્ય માટે ભૂમિ દાન સાથે ₹2,51,000 રોકડાનું દાન કરી આ જગ્યા ઉપર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અજાબના નામે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવી ગૌશાળાના બીમાર ગૌવંશ સારવાર કેન્દ્ર પશુ પક્ષી તેમજ પ્રાણીઓ માટે અદ્યતન સુવિધા સભર હોસ્પિટલનું નિર્માણ હેતુ અર્પણ કરવામાં આવ્યું છે। તે કાર્યનું ભૂમિપૂજન મેંદરાના ખાખી મઢીના મહંત શ્રી સુખરામદાસ બાપુ ગુરુ રામકિશોરદાસ બાપુના વરદસ્તે રાખવામાં આવ્યું છે। આ પ્રસંગે ભામાશાહ હીરાભાઈ જોટવા તરફથી 1,11,000ના દાનની જાહેરાત કરી તેમજ મુંબઈના પ્રવીણચંદ્ર સુબા તરફથી ₹1,11,000ના દાનની જાહેરાત કરી હોય તેમજ જૈન મુનિ નમ્ર મુનિ મહારાજ તેમજ પારસધામ ભવનાથ જુનાગઢ તરફથી ₹11,11,111 જેવી માતબર રકમનું દાન અર્પણ કરવામાં આવ્યું છે। જગન્નાથ પરિવાર કેશોદના રતિદાદા જોશી પરિવારના હેમાંશુભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા। ગીર અભયારણ્યની નજીકના વિસ્તારમાં પશુ પક્ષી અને પ્રાણીઓ બીમાર ગૌવંશની સુવિધા સભર અદ્યતન આધુનિક સેવા કેન્દ્રમાં સારવાર માટે હોસ્પિટલ ગૌશાળા ગૌવંશ સંવર્ધનની સારી પ્રવૃત્તિને વેગ મળશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષ તરીકે લશ્કરી સાહેબ તથા અભય વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે। આભાર વિધિ અજાબ ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ અધેરાએ કરી હતી। અજાબ શેરગઢ રોડ પર નિર્માણ થવા જઈ રહેલ અદ્યતન આધુનિક સુવિધા સભર જીવદયા સેવા કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે વિશાળ સંખ્યામાં અજાબ શેરગઢ અને આજુબાજુના ગામડેથી પધારેલા ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદના અજાબ શેરગઢ રોડ પર આવેલા સુબા પરિવારના સુરાપુરા ગોપાલ બાપાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બોડી સંખ્યામાં ભાવિ ભક્તોએ કથાનું રસપાન કરી ધન્યતા મેળવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ મુકામે ગૌશાળા અને ગૌ હોસ્પિટલ માટે જીવદયા હોસ્પિટલ માટે અમે ખાતમુહૂર્ત કરેલું છે। તે અવસરે બધા પધારેલા છે। તમામ સાધુ સંતો આગેવાનો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં અમારે જીવદયા પ્રાણીઓ અને પક્ષીઓ માટે જે કાર્ય કરવું છે એના માટે વિશેષ યોગદાનની સામે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જે 2015થી સ્થાપિત થયેલું છે અને કોઈપણ પ્રકારના પ્રાણીઓ અને જીવો માટે કાર્ય કરે છે। તે ટ્રસ્ટ નીચે બિપિનભાઈ સુબા મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી મંડળ દ્વારા બિપિનભાઈએ પોતાની કિંમતી જમીનનું અજાબ મુકામે ગૌ સેવા માટે ગાયો કે જે એવી ગાયો કે જે અંધ અપંગ બીમાર હોય એ માટે આટલા વિસ્તારમાં 18 કિલોમીટરમાં કેશોદમાં હોસ્પિટલો છે ગૌ સેવા માટેની, પણ આટલામાં નથી। આટલા આજુબાજુના 15-20 ગામોને લાગુ પડે તે રીતે સેવાકીય પ્રવૃત્તિ ગાયો માટેની બીમાર ગાયો હોય અંધ અપંગની કરવી છે। એ માટે આજે ગૌ સેવા ટ્રસ્ટની અહીં સ્થાપના થઈ છે અને આ સંસ્થા આ ટ્રસ્ટના આ કાર્યક્રમમાં ખાતમુહૂર્તમાં સુખરામદાસ બાપુ પૂજ્ય કાકીમતી મહંત પૂજ્ય ભીમ બાપુ હીરાભાઈ જોટવા માનનીય હિમાંશુભાઈ જોશી જગન્નાથ પરિવાર વડીલો આગેવાનો હાજર રહ્યા। સરપંચશ્રીઓ તથા આજુબાજુના ગામના લોકોની ખૂબ સહકાર છે અને આ કાર્ય ખૂબ વેગવંતું અને આગળ પડતું રહે અને બધા જીવદયા પ્રેમીઓ પશુ પક્ષીઓને ભવિષ્યમાં પણ લાભ મળશે અને આ કાર્યમાં બધાનો સાથ સહકાર ખૂબ સારી રીતે મળતો રહે તેવી અભ્યર્થના જય ગૌ માતા કી જય।